દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ઝઘડો થયો ને તાંડો શિખર સરપંચ ની ખબર લેવી પડશે જીવી કે મરી ગયા ગામમાં પોલીસ વાળા શું કરી લે આ સરપંચ ને મારે તો સરપંચ કેસ બેસ તો નહીં કર્યો કે ના તો પાછો વળી ગયો ને તો લોચો થયો ના તો કાઠું થઈને પૂછું કે સાહેબ તમે ચમ ગામમાં ફરો છો નાકાબંધી ફૂલ કરી છે જવા દેવા નહીં સાહેબ હા બોલ ભાઈ તમે રીએ તારા છો એ તું ચોરો છે હું તો આ ગામનો છું સાહેબ અને તારું નામ શું છે મારું નામ કાળું બરાબર છે આ ગામના જે સરપંચ છે એવાનું ઘર છે બાદ છે મને બતાવે ચમ તમારા સરપંચને શું કામ પડ્યું મારામારીના કેસ ઉપર આવ્યો છું હું ફરી એટલે ખોણી છે એ ખાતું નહીં નાકાબંધી કરી છે સરપંચનું ઘર બતાવી દે તું એટલે સરપંચ ઉપર કેસ થયો છે તું બધી ઉલે પંચાયત કરી છે સાહેબ તું શીખો હું છું સાહેબ તો તમે છો પણ મારે પૂછવું પડે મેં તને પૂછીને જવાબ આપ સરપંચનું ઘર છે બાદ છે ઓમ છે કે ઓમ છે પણ હું સરપંચનું ઘર તો તમને બતાવું છું પણ કહો તો ખરા સરપંચ ઉપર કેસ થયો છે મારામારીનો કેસ લખવાનો છે સરપંચ ઉપર ઓહો હલવાણા ભેગા અમે હતા હેટ બને ઘર છે બાજુ સરપંચનું વચ્ચે આગળ જજો અને આગળ ચોકડી આવે ને વળી જજો પહેલું જ ઘર સરપંચનું આવશે હા હેટ તો હું જોણી લઉં હેટ અને હું કહું વધારે તો નહીં ચૂક કોઈ એ પછી તારું પર પૂછ સાહેબ સરપંચનું એકલું નામ હ કે કોઈ બીજાનું હ કેસ તો સરપંચ ઉપર લખવાનો છે સરપંચનું નામ સામ હોય એવું છે ઓવા કશો વાંધો નહીં તમને બતાવું ને એડ્રેસ સિકમ પોકી જજો આ બાજુ ઘર કીધું ઓવા એક કામ કરજે ભાઈ તું નવરો હોય ને તું લેટજે મને ઘાત ઈકણ સુધી મેળી જજે એટલે હું મારા બતાવવાનું લેટ કે ભાઈ ના હું નવરો નહીં કાનૂનની મદદ કર ફાદમ રે પણ નામ ચોક મારવા આવો તો બતાવવાનું તો ના નહીં પાડતો હું તું ચિંતા ના કરે આ સાહેબ બેઠા છે તારું નામ નહીં આવ હું શેટીથી બતાવીને જતો રહ્યો નજીક નહીં આવું હા કશું વાંધો નહીં લેટ બે સાઈડ આ બગા જવાનું છે આમાં આ બાજુ જવા દો જોજો પાછા મારું નામ ના આવે ચિંતા કરશે ને પેલા મળો તમે આ તો મારે ઘેર કે હી પાહો હા રે કશો વાંધો નહીં હું જઉં છું સરપંચ તમે ઉભા થો તમાર મમ્મો લેવા છે તમને દોણું આવી તમારું સરપંચ નહીં હું તો ભાજ્યો છું ભાઈ કઈ કમ્પ્લીટ બાતમી મળી છે મારા મારા કેસમાં હું આવ્યો છું એના હા ને માણસ માર્યો મારા મારા કેસમાં આવ્યો છું લઈ જવાનો છે જેલના હરિયા ગ્રામ પર જવાનું કોનો હોકો આયા સાહેબ સદાજી સરપંચ હું નહીં તમે કોણ છો હું તો ભાજ્યો છું કમ્પ્લીટ બાતમી મળી છે કે સરપંચ ને વૈકણા જ રોય છે સરપંચ નું છે ને બધું પંચાયતમાં જ્યાં સરપંચ હાલ હોમાં ના મળે ના મને તો કોઈ અમું નહીં મળ્યું સાચું બોલજો જૂઠું બોલતા નહીં કેમ કે મારું નામ છે ઇન્સ્પેક્ટર ટીડકો લે સાચું બોલજો કેવું છે ઇન્સ્પેક્ટર ટીડકો લે મજાક કરો છો હું ભાજ્યો છું શું આપણું છું સરપંચ ભાજ્યા પંચાયતમાં જેમ ચોથાઈ ના તમે હું આ રસ્તા તને જ આવ્યો છું સાહેબ સરપંચ તો આ રસ્તા થઈ ગયા એવું છે એ સરપંચ ને શું કર્યું તું સાહેબ સરપંચ ઉપર કેસ લખવાનો છે મારામારીનો હાફ મર્ડરનો હાફ માર્યો તો હાફ નહીં હાફ મર્ડરનો કેસ ભગત નામના વ્યક્તિએ કેસ કર્યો છે એનો ભાઈ જે બાબુ ખરો ને એને મારવાની કોશિશ કરી છે સાહેબ હું કોઈને ઓળખતો જ નહીં ને એટલે સરપંચ થઈ ગયેલો ગમનો દાદા થઈ ગયો હજુ કાનૂન બેઠા છે અને સાહેબ તમે કોને કયો છો હું તો બહારનો છું હાલ કેમ કહો છો કે તમે એમના દાદા છો કોને કીધું બહારના થઈ જાવ તમે બોલ્યા તમારા મોઢા તમે આ તારનું હું કીધું છે હું હાથી બાજ્યો છું હા સમ બોલ્યા કે બહારના છો તમે હું બહારનો છું સાહેબ તમારે ફરી ગયું લાગે છે તમે હા ને મારું મગજ ફેવરો છો હું એકલા ને એટલે તમે એમ કહેતા હતા કે હું એનો દાદા છું દાદા હાર્યો છે ખોટું બોલો છો સાહેબ તમે ખોટા છો
જે હોય ને એ આછું બોલવાનું કરજો. ચમકા સરપંચ હશે ને જેલમાં તો તમે ચેડી આવશો જુઠ્ઠું બોલશો તો. કોને મારે સરપંચને કોને મારે તમારા વાતમાં જાજો રસ લેવાની જરૂર નહીં. જેટલું પૂછો ને એ વાતનો જવાબ આલો. સરપંચ ચોકન છી પંચાયતમાં જ્યાં ને કશું વાંધો નહીં. આવું અંગત તમારું શું કામ છે ત્યાં? સરપંચના બેલવાના નહીં. તો હા ખા તને તો હું જેટલો દોડાયો ને તણ્યા સરપંચ જ હાથમાં આવશે. મેન સરપંચ જ બેઠા છે. આ નવો તિજગલ્યો હું ખબર પડે સરપંચ ને ચલવા દો તો તારા રાત દાડો એક કરવો પડશે. મને ના હોય ને તો નીકળવાનું કરવા દે. ખાખી લુગડાનું કોઈ નક્કી નહીં. આ સબૂત મેળતો જાવ ને એટલે એને ખબર પડે કે ગામનો સરપંચ બાકી છે. આ સરપંચ કેટલા ફોન કરે એ કે ફોન ઉપાડતા નહીં અને ચા પાવા માંડે એકલા આમ વહેલા પી દો ને તો મારે વહેલા પી રે ખબર તેમ પડતી નહીં. ઓ કોળભાઈ આમ આવજો. તો ઘણું બાકી લાગે હા. ઓ ઘણો આવવાનો ના હજુ આટલું જ પાયું. હાલ ચાલુ કરી લાગે મોટર. લાઈટ હાલ આવી છે હા તમારો ભાઈ આવી જઈ રહ્યો તો મારું નહીં વાળવાનું. તારામાં તીન વાળવાનું છે. આમ તો વહેલા પી રહ્યો તો ભાઈ મારે વહેલા પી રહ્યો તો પી રહે છે તારા અને હું કહું કોઈ સમાચાર મળે. હા અમારો નો હોય શું તુલસી કહે હતી કે બાબુલા જતો રહેવાથી જતો રહેવા આવશે આવશે. બસ તારે રાગી મેળવું તું ત્યાં એને ધોકાની અસર નહીં થાય. ત્યાં ઠોહો મેળો તો તમે સાથીમાં ઓવા આટકો ક્રેક થઈ જાય. ન મારવા આવીએ નામ તો આપવું છે કોને ભારે ના રહ્યો એક રંગ દીધું જતો રહ્યો બાબુ. હું કહું શું કરો બે જણ પાણી વાળીએ. પાણીનો મેલો ટાઈમ હા હેડો વાંચી નાહી જો નકર સાબરમતી જિંદગી પાણી વાળવું પડશે. કેમ સાબરમતી ગમમાં મામા આવી ગયા છીએ. મામા ફાટી જઈ ટિકિટ. પોલીસ આવી છે ગમમાં કેસ થઈ ગયા. કોના ઉપર? સરપંચ ઉપર. તું વાલનેથી હું જઉં છું પેલા ભગતરાએ કેસ કર્યો છે બાબુને માર્યો તો ને. બાબુનો હવે કોને માર્યો તો ચમ ખબર જ નહીં. સરપંચે કોક માર્યો છે અને બચી ગયો બચી નક્કો આપણે બે જે હું કહું હા ગમમાં ફરાર થવું પડશે. ચમ આપણું નામ આપવાનું ચોક સંભાવના ખરી. આપણું અમારું નામ આવે મો તમારા સરપંચને માર્યા હતા. બાબુને થોડો માર્યો આપણે. આ તો અવળું બોલી કોઈ આ તો મને માર્યો તો આપણે ફસાઈ જઈએ. આ કોને કેસ કર્યો? એ તો પેલો નહીં ભગતરો એને કર્યો છે. બરોબર મારે જબરજસ્ત કેસ કર્યો. મારે ફરાર થવું છે હાલ ગમમાં દેખાવું જ નહીં. તમે તાર તમારી રીતે થઈ જજો. હા વાંધો નહીં. ફોટો જેવું વાંચી હતી હવે જો હું કેવો આઈડિયા લાવતો. જબરદસ્ત આઈડિયા હતો તારો. હું નતો કીધું કે આપણે ભૈયા ઓછો થાય તો થાય પણ જિંદગીનો કોટો જ બાપુનું નામ ના આવે વચ્ચી પાછું ના આવે. સરપંચનું નામ આવી ગયું આવી ગયો હવે ના આવે ને તો શાંતિથી પાણી વાળીએ અને આ જેવું થાય અને જેવું નહીં એ જોઈએ. એ તો અમાર તાર મરજી હોત ના એ તો વાંધો નહીં. ખરેખર હું વાત કરું ભાભીનો પણ હાલત આ તો કે તમારા ભાઈનો ને વધારે થઈ ગયું છે. ખરેખર જો સરપંચ બાબુ કોઈ તો થયું ને તો પેલા પોલીસ મારતા મારશે. હાલ હું તો મહી નાખ્યો ચણા હિસિકા સાહેબે કેસ તો કાનૂન ઠોકી બેહાડ્યો છે. 302 ની કલમ લગાવી છે. આ બાડી અમે ખબર પડે સરપંચ નહીં. બાબુ પેલા હોત થઈ જવા દે પછી સરપંચ ની વાત છે. હાથમાં દે સરપંચ તો ટીચી નાખું હું તો હવે. ભગતજી સરપંચ ના ઘેર જઈને આવ્યો છું પણ સરપંચ ઘેર નહીં. મન લગા અરે ચોક સટકી ગયા 100%. સાહેબ વાત કહું તો મન હા સરપંચ ઘેર જ છીએ. તમે છો ને બીજા ઘેર જાય છો કાટા હતો. સરપંચ ના ઘેર જોતો પણ સરપંચ તો નતા. કોઈક ભાગ્યો હતો એટલે એમ કહેતો હતો કે સરપંચ ગામમાં જઈ પંચાયતમાં. સરપંચ ના ઘેર ભાગ્યો હતો ઓવા એટલે એમ કહેતો હતો. સાહેબ મને એવું લાગે કે 100% છેતરાઈ ગયા. ચમ એ પોતે સરપંચ જ છે. દાઢી જતી આટલા ઊંધી એટલે જમીન જ નહીં તો એ ભાગ્ય રાખતો છે રહ્યો. પણ ભગવાનજી આટલા ઊંધી દાઢી હતી ગોમમાં એડવાન કરાવો સટકી જાય રહ્યો. એક કામ કરજો બાઈક પાછું આલો. હેલો એના ઘેર દીધું તમે ઘેર એટલે ઘેર હું હેલો તમે એ તો બધું તો બતાવો. બાઈક બતાવો. બાઈક લેતા આવું ઓવ ખરેખર અરે મુરાડી ઓછું નહીં તું હાકા સરપંચ. હવે સાહેબ જલ્દી કરો.
મારા ફૂલ ટન હું બરાબર સાહેબ બસ સાહેબ પૂરા પર આવી ગયું આવી જો આ હાય સરપંચ ઘર ચોકન દેખો છે સરપંચ બરાબર સબૂત નડશો નહીં ઓહો સાહેબ સરપંચ તો આ રસ્તા થઈ ગયા એવું છે એ સરપંચને શું કર્યું તું સાહેબ સરપંચ ઉપર કેસ લખવાનો છે મારામારીનો હાફ મર્ડરનો હાથ માર્યો તો હાફ નહીં હાફ મર્ડરનો કેસ ભગત નામના વ્યક્તિએ કેસ કર્યો છે એનો ભાઈ જે બાબુ ખરો ને એના મારવાની કોશિશ કરી છે એઓને સાહેબ હું કોઈને ઓળખતો જ નહીં ને એટલે સરપંચ થઈ ગયેલો ગામનો દાદા થઈ ગયો હજુ કાનૂન બેઠા છે અને સાહેબ તમે કોને કયો છો હું તો બહારનો છું હાલ કેમ કહો છો કે તમે એમના દાદા છો કોને કીધું હાલ બહારના થઈ ગયા તમે બોલ્યા તમારા મોઢા તમે આ તારનું હું કીધું છે હું હાથી બાજ્યો છું હાલ તમે બોલ્યા કે બહારના છો તમે હું બહારનો છું સાહેબ તમારે ફરી ગયું લાગે છે તમે હા ને મારું મગજ ફેવરો છો હું એકલા આવ્યો ને એટલે તમે એમ કહેતા હતા કે હું એનો દાદા છું સાહેબ દાદા હાર્યો છે ખોટું બોલો છો સાહેબ તમે ખોટા છો જે હોય ને એ આચું બોલવાનું કરજો ચમકા સરપંચ હશે ને જેલમાં તો તમે ચેડી આવશો જુઠ્ઠું બોલશો તો સાહેબ ઓ સાહેબ સાહેબ હા ચોકન ખોવાઈ ગયા મારો બેટો ભગતજી કોઈ એક્ટિંગ કરતો તો મેઠી મેઠી વાતો કરીને મને છેતરી ગયો પણ તું હા ખા મારું નામ છે ઇન્સ્પેક્ટર ટીડકોલે જો હાથમાં આવી ગયો ને તો એના ખિસકોલી જેવો કરી નાખ્યો હું સાચો ના ગયો તો પકવાન નતો કીધું તમને હું તો કેસ કર્યો તો મુજે હા જુઓ તો ખરા આ કપડો તો જો ટોપી એક્ટિંગ કરી જો અરે ના મને છેતરી જો હતી હું હેડો ને એટલે રફુ ચક્કર થઈ ગયો હતી હા સાહેબ હા મેં વાત વાપરી હે કે કાનૂન હાથ બહુ લોપાવા સાહેબ તમે પેલા પકડો નહીં ભગતજી એ તો કહેવત છે અમારા કોમ એવો હોય ને એટલે એવો નોમ પડી ગયો તમે હેડો કરો હેડો હા સરપંચ હે ને આટલા ચોકા જશી હેડજો પકડે હેડો હેડો